ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 20 શુક્રવાર. અલખજી નિરંજનને કહે છે કે હે વહાલા, શ્રી દત્ત જેવા પરમ તત્વને પામીને સાવ મૂંગા પાગલ થઈ ગયેલા, પરાવાણીથી તૃપ્ત થયેલા મૌની ઉપદેશકો મળી જાય અને એ ઉપદેશકોને આત્મજ્ઞાનની ભૂખથી ટળવળતા, ભૂખની વેદનાથી બરાડતા એવા ભિક્ષુકો જો મળી જાય તો દીવાનાઓને જમાડવામાં આનંદ આવે ને તેવા ભિક્ષુકોને જમાડતા થાકે નહીં અને એવા જમાડનારા પાસેથી જમનારા ભિક્ષુકો ક્યારેય ખસે નહીં અને ક્યારેય એમ પણ ન બોલે કે બાપ બહુ થયું, હવે ધરાઈ ગયો છું, બસ કરો, હવે બંધ કરો. એવી ક્યારેય તૃપ્તિનો ઉદ્ગાર પણ ન કાઢે. એવા જામે હક ભર ભર પિલાવું પીને વાલા કોન હે, એવા પીવડાવનાર અને એવા અતૃપ્ત પીનારાની આ વાત છે. જુઓ ને, એવા આત્મજ્ઞાન સાગરના અમૃતના ભંડાર શ્રી દત્ત અને એ અમૃતની ધારાની અતૂટ અસ્ખલિત ધારથી પીનારા સહસ્ત્રાર્જુન, અલર્ક, પ્રહલાદ, નારદ, સનત ઋષિઓ, પરશુરામ જેવા નામી અનામી સૌ ભિક્ષુકો આત્મજ્ઞાનથી ભિક્ષાની ઝોળી ભરીને કેવા નિર્વાણ પદ પામ્યા. આમ શ્રી દત્ત જેવા વક્તા અને આ બધા સાચી આત્મજ્ઞાનની ભૂખવાળા ભિક્ષુઓ, આવી બંને પક્ષે પરમ તત્વને પામવાની સાચી ભૂખ હોય તો જ સત્સંગ ફળદાયી નીવડે. નહીં તો ગુંગાને જબ ઘેબર ખાઈ ડકાર માત્ર સુનાઈ. યયાતિસુત યદુએ શ્રી દત્ત મહારાજ શ્રીની અદ્વૈત મસ્તી પામતા પૂછ્યું કે હે નારાયણ, આપની આવી નિજાનંદની મસ્તીનું મૂળ કારણ શું છે? આપ શ્રીએ એવા કેવા ગુરુ પાસેથી તત્વબોધનો જ્ઞાનામૃત પ્યાલો પીધો છે કે આવી આસુરી વૃત્તિવાળા સંસારની વચ્ચે રહેવા છતાંય આપ સંગમાં હોવા છતાંય અસંગમાં મહાલો છો. આખું જગત દ્વંદ્વયુદ્ધ ખેલતા ખેલતા સર્વનો નાશ કરે છે ને આપ દ્વંદ્વોથી પર થઈ અદ્વૈતના બાદશાહ થઈ આપની કૃપા દ્રષ્ટિથી સૌનો ઉદ્ધાર કરો છો. આપની એવી કેવી લીલા છે? આપ સર્વકાળ વિરક્ત હોવા છતાંય લૌકિક દ્રષ્ટિએ આપ આસક્તિવાળા ભાસો છો. વનમાં આપ યોગી જેવા શોભો છો અને જગમાં આપ ભોગી જેવા ભાસો છો. આપ શ્રી પ્રિયાના ચુંબનોમાં, ખૂનીના ખંજરોમાં વિરોધાભાસ છો છતાંય એટલા જ લાલિત્યથી ભરપૂર ભાસો છો. આપ શ્રીનું ગુલાબી ગાલમાં હસવું ને રીબાતા ક્ષયરોગીના હાડમાં વસવું કેવું વિચિત્ર હોવા છતાંય આપનો નિજાનંદ સર્વત્ર એક જ નિરખાય છે. આપ શ્રી આત્માનંદના ભાવુક પ્રેમીના બાહોમાં સંતાઈ જઈને તેને કેવા પ્રેમથી પોતાનામાં સમાવી લો છો. જે સદા આપની પાસે હોવા છતાંય પ્રેમ ભાવના અભાવે કેટલાય આયોજન દૂર થઈ જાઓ છો. હે પ્રભુ, આપની આત્મજ્ઞાનની ખોજના ગુરુઓની આપ શ્રીના જ સ્વમુખે જ્ઞાનગોષ્ઠી સાંભળવાની અતિ તીવ્ર મહેચ્છા છે. તો આપ શ્રીના શ્રીમુખે જ મને તમે સમજાવો. જ્ઞાનામૃતની અતિ તીવ્ર અતૃપ્તિવાળા મુમુક્ષુ યદુને શ્રી દત્ત મહારાજ જ્ઞાનગોષ્ઠી દ્વારા 24 ગુરુઓની ઓળખ કરાવે છે.
તે જરા ધ્યાનથી સાંભળીને સમજો. પૃથ્વી, વાયુ, નભ અને ઉદક અગ્નિ પણ તેમ, ચંદ્ર સૂર્ય કપોતને અજગર સમુદ્ર એમ, પતંગ ભૃંગ માતંગને હરિણ માછલું જાણ, મધુહા વેશ્યા પિંગલા બાલ ટીટોળી માન, કુમારી કંકણ સર્પને બાણકાર પણ એમ, કરોડિયો ભમરી મળી 24 ગુરુએ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરા 113, 14, 15. આમ 24 ગુરુઓની શાબ્દિક ઓળખ કરાવી. હવે તેને તત્વજ્ઞાનથી ઓળખી સમજી આપણા સ્વાધ્યાયમાં અનુભવીએ. થોડું થોડું સર્વથી કરી એકઠું જ્ઞાન, નિર્મી જ્ઞારાણવ સ્વયં કર્યું તેહમાં સ્નાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરો 116. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.